નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો સરળતાથી ઘરે બેઠા કેવાયસી કરી શકે એ માટે સરકાર દ્વારા એક એપ્લિકેશન બનાવવામાં આવી હતી જેનું નામ છે માય રેશન એપ। તો મિત્રો આ માય રેશન એપ્લિકેશનથી ઘણા લોકોએ ઘરે બેઠા કેવાયસી કરી દીધું છે અને ઘણાને પ્રોબ્લેમ પણ આવી રહ્યા છે। તો મિત્રો સરકાર દ્વારા નવી એપ્લિકેશનો બહાર પાડવામાં આવે છે। મિત્રો આ જે માય રેશન એપ્લિકેશન છે એ ઘણી સરળ હતી, પરંતુ ઘણા મોબાઈલમાં આધાર કાર્ડમાં જે છે મોબાઈલ લિંક ના હોય તો આ કેવાયસી થઈ શકતી નથી। તો આ જે ફેસ ઓથેન્ટિકેશનથી કેવાયસી કરવાનું પણ ઘણું મુશ્કેલ છે, કારણ કે ઘણા વ્યક્તિઓના ફેસ પણ મેચ નથી થતા। ત્યારબાદ સરકાર દ્વારા એક નવી પદ્ધતિ અમલમાં આવી, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, કે તમારે VCAની ત્યાં જવાનું છે, ત્યારબાદ તમારો અંગૂઠો મૂકવાનો છે અને ત્યારબાદ તમારું કેવાયસી થઈ શકશે। આમાં કોઈ પણ આધાર કાર્ડમાં મોબાઈલ લિંક કરવાની જરૂર નહોતી। તો આ પણ એક સારી પદ્ધતિ છે, પરંતુ આમાં પણ એક પ્રોબ્લેમ છે કે અંગૂઠા આવતા નથી। તો ત્યારબાદ સરકાર દ્વારા ઘણું વિચારવામાં આવ્યું અને એક નવી એપ્લિકેશન બનાવવામાં આવી। પહેલી એપ્લિકેશન માય રેશન એપ્લિકેશન, મેરા રેશન એપ્લિકેશન, VCA KYC પોર્ટલ અને ત્યારબાદ PDS પ્લસ માય રેશન એપ। તો આ એપ્લિકેશન હાલ લોન્ચ કરવામાં આવી છે। મિત્રો આના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છે કે આમાં શું શું આપેલું છે, કઈ રીતે તમે આનો ઉપયોગ કરી શકવાના છીએ। તો આજના વિડીયોમાં તરત આપણે માહિતી આપીશું, તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે। એન્ડ્રોઈડમાં આ એપ્લિકેશન વર્ક કરશે, તો પ્લે સ્ટોરમાં જઈ અને સિમ્પલી અહીંયા તમારે સર્ચ કરવાનું છે PDS રેશન એપ। ઓકે, તો અહીંયાથી સિમ્પલી તમારે PDS રેશન એપ સર્ચ કરશો એટલે અહીંયા તમને એક પહેલી જ એપ મળી જશે। અહીંયા ના મળે પહેલી એપ તો અહીંયા હું લિંક તમને નીચે પણ આપી દઈશ, તે ડાયરેક્ટ તમે અહીંયાથી ક્લિક કરશો એટલે PDS પ્લસ એપ્લિકેશનમાં તમે જતા રહેશો। તો તમે આ રીતે જોઈ શકશો, આ રીતે એનો લોગો છે PDS પ્લસ ગુજરાત એપ્લિકેશનનો, તમે જોઈ શકો છો કે તો આ ઓલરેડી આપણે ઇન્સ્ટોલ નથી કરેલી, તો અહીંયાથી આપણે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરી લઈશું। મિત્રો ઘણી નાની એપ્લિકેશન છે, 6-7 MBની એપ્લિકેશન છે, ઘણી મોટી નથી। ઓકે મિત્રો, આ એપ્લિકેશન ઓપન થાય એટલે સિમ્પલી તમારે કેવી રીતે એને લોગિન કરવાનું છે એના વિશે આપણે માહિતી લઈશું। તો આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ચૂકી છે। હવે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલે અહીંયા તમને ઓપનનો ઓપ્શન મળી જશે। તો સિમ્પલી તમારે અહીંયા ઓપન પર ક્લિક કરી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। મિત્રો આ એપ્લિકેશન સ્પેશિયલી VCE અને સ્કૂલ માટે બનાવવામાં આવી છે। અહીંયા તમે PDS ગુજરાત પોર્ટલમાં જે VCAનો ID પાસવર્ડ છે, જે આપણે KYC પોર્ટલમાં નાખતા હતા, એ જ ID પાસવર્ડ વડે અહીંયા તમારે લોગિન થવાનું છે। અહીંયા સ્કૂલ લોગિનમાં જે સ્કૂલની ID હોય અને મોબાઈલ નંબર હોય એના પર OTP મોકલીને પણ તમે અહીંયા લોગિન કરી શકો છો। મિત્રો આ એક નવો ઓપ્શન છે, કારણ કે આ ઓપ્શન પહેલાં નહોતો કે સ્કૂલના લોગિન IDથી તમે પણ અહીંયા લોગિન કરી શકશો। તો મિત્રો જેની પાસે સ્કૂલની ID અને મોબાઈલ નંબર હોય એ પણ લોગિન કરી શકે છે। તો સિમ્પલી આપણે VCAના ID પાસવર્ડ નાખી અને લોગિન કરીશું અને અંદરની માહિતી ચકાસીશું કે કેવી રીતે થાય છે અને શું આમાં આપણે ડોક્યુમેન્ટ હોય છે। ઓકે, તો સિમ્પલી આપણે અહીંયા એક VCAનો ID પાસવર્ડ લઈ લઈએ છીએ અને અહીંયા નાખી અને અંદરની વિગતો આપણે જોઈ લઈએ છીએ। તો સિમ્પલી મેં અહીંયા લોગિન કરી લીધું છે, અહીંયા ID પાસવર્ડ નાખી દીધા છે। ID પાસવર્ડ નાખ્યા બાદ એક OTP જે VCAના મોબાઈલમાં લિંક હશે એમાં એક OTP મોકલવામાં આવે છે। એ OTP આપણે અહીંયાથી એન્ટર કરીશું એટલે સીધા જ આપણે જે PDS પોર્ટલની વેબસાઇટ છે, જે સાઇટ છે એમાં ઓપન થઈ જશે। એટલે આ રીતે એપ્લિકેશન ઓપન થાય છે। તમે જોઈ શકો છો અહીંયા 3 ઓપ્શન આપેલા છે। ઓકે, એમાં છે આધાર KYC, પ્રોફાઇલ અને એક્ઝિટ, બસ આ 3 જ ઓપ્શન આપેલા છે। સિમ્પલી આપણે આધાર KYC પર ક્લિક કરવાનું છે। તો જે રીતે માય રેશન એપ્લિકેશનનો ઇન્ટરફેસ હતો સેમ ઇન્ટરફેસ છે, આપણે અહીંયા અલાઉ કરી લેવાનું છે। જો આધાર ફેસ RD એપ્લિકેશન તમારામાં ઇન્સ્ટોલ ના હોય તો અહીંયા એક ઓપ્શન આપેલો છે કે આધાર ફેસ RD એપ્લિકેશન, તો અહીંયા ક્લિક કરીને તમે જે આધાર ફેસ RD એપ્લિકેશન છે અપડેટ કાં તો ઇન્સ્ટોલ કરી શકો છો। મિત્રો આમાં કોઈ જ ફરક કરવામાં આવ્યો નથી। આગળ આપણે જોઈએ કે આપણે કેવી રીતે આપણે લિંક કરવાનું છે, રેશન કાર્ડ લિંક કરવું પડશે કે ના કરવું પડે કે ડાયરેક્ટ થાય છે, એના વિશે પણ આપણે માહિતી લઈશું। ઓકે, તો આપણી આધાર એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે। તો હવે આપણે બેક જઈ અને ફરી આપણે રેશન કાર્ડ નંબર નાખીને જોઈ લઈએ છીએ। તો અહીંયા સિમ્પલી તમારે આ ચેક માર્ક પર ક્લિક કરી અહીંયા વિગતો બતાવવા પર ક્લિક કરવાનું છે। ઓકે, અહીંયા જે ઓપ્શન આપેલા છે રેડ કલરમાં એના પર ક્લિક કરી લેવાનું છે। આ વાંચવું હોય તો તમે વાંચી શકો છો, બાકી કોઈ વાંચવાની જરૂર નથી। ઓકે,
હવે મિત્રો આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. નેક્સ્ટ પર ક્લિક કરીએ એટલે આગળની વિગત આપણે શું બતાવે છે તો જોઈ લઈએ. તો મિત્રો સિમ્પલી અહીંયા રેશન કાર્ડ નંબર લિંક કરવાનો કોઈ ઓપ્શન નથી. ડાયરેક્ટ જ તમે રેશન કાર્ડ નંબર નાખી અને આગળ જઈ શકો છો. અને જે માય રેશન એપ્લિકેશનમાં કેવું હતું કે તમારે પહેલાં રેશન કાર્ડ લિંક કરવું પડતું હતું, ત્યારબાદ રેશન કાર્ડ લિંક થયા બાદ તમે જે તે સભ્યની KYC કરી શકતા હતા. પરંતુ અહીંયા તમે કોઈ પણ સભ્યનું રેશન કાર્ડ લિંક કર્યા વગર KYC કરી શકો છો. તો ચાલો આપણે એક રેશન કાર્ડ નંબર નાખી અને એની વિગતો જોઈએ કે આગળ શું શું પ્રોસેસ બતાવે છે. ઓકે, તો આપણે સિમ્પલી અહીંયા એક કસ્ટમર લઈ લીધું છે અને એનું KYC કરી લઈએ છીએ. ઓકે, તો તમે જોઈ શકો છો કે જેટલા મેમ્બર હશે એ દરેક મેમ્બરનું અહીંયા લિસ્ટ મળી જશે. મિત્રો જે મેમ્બરનું આપણે KYC કરવાનું હોય એ મેમ્બરની અહીંયા જે નામ છે એ સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે. તો સિમ્પલી આપણે નામ જ સિલેક્ટ કરવાનું છે. નામ પર જે ગોલ મીંડું છે ડાબી બાજુ એના પર ક્લિક કરી તમારે આગળ વધી જવાનું છે. ઓકે, તો અહીંયા જેટલા નામ હોય એની KYC થયેલી હશે તો એના ઓપ્શન પણ તમને મળી જશે. તો ચાલો આપણે એક નામ સિલેક્ટ કરી અને આગળ વધીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેઇન ટર્નિંગ પોઈન્ટ અહીંયા છે કે અહીંયા એક ઓપ્શન આપેલો છે કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એના પર OTP મોકલવામાં આવશે. તો મિત્રો આ એપ્લિકેશનનો કોઈ મતલબ રહેતો જ નથી, કારણ કે માય રેશન એપ્લિકેશન ઓલરેડી એમાં પણ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકની જરૂર હોય છે અને આ એપ્લિકેશનમાં પણ જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકની જરૂરિયાત ઊભી થઈ છે. તો આ એપ્લિકેશન એકદમ વ્યર્થ છે. જે પહેલી એપ્લિકેશન હતી માય રેશન એપ્લિકેશન એ બરાબર હતી અને આ પણ એનો ભાઈ જ છે. ઓકે, તો પછી વધારાના ખર્ચા કરવાની સરકારને શું જરૂર છે એ ખબર નથી પડતી. આમાં ખાલી એટલું મહત્વ છે કે આમાં રેશન કાર્ડ લિંક કરવાની જરૂર નથી. આ બધા ગ્રાહકોને રેશન કાર્ડ ધારકોને હેરાન પરેશાન કરવાના ટોળકા છે નવા. તો આ જે એપ્લિકેશન છે બનાવવાનો કોઈ મુખ્ય ઉદ્દેશ નથી. હવે તમે પાછળની પ્રોસેસ જોશો તો તમને ખબર પડી જશે કે એકદમ જે આપણે માય રેશન એપ્લિકેશનમાં જે રીતે ફોટો કેપ્ચર કરી જે રીતે ફેસ ઓથેન્ટિકેશન કરતા હતા એ જ રીતે કરવાનું છે. તો આપણે અત્યારે કશું કરીએ નહીં, આપણને બધી ખબર જ છે અને સરકાર શું કરવા બેઠી છે એ પણ આપણને ખબર છે. તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું. વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જે પણ નવી જાહેરાત આવશે એ ફર્સ્ટ અહીંયા અપલોડ કરવામાં આવશે. તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.